કુનેહભરી કામગીરી. સને 1955નું વર્ષ સંપ્રદાયના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાવાનું હતું, કારણ કે આ વર્ષે સંપ્રદાયના સંતો પ્રથમવાર સાગર ઓળંગી સત્સંગ પ્રસાર માટે વિદેશ ધર્મયાત્રાએ પધારવાના હતા. યોગીજી મહારાજના આ પરદેશ પ્રવાસને ધ્યાનમાં રાખીને આ વર્ષનો ચૈત્રી પૂનમનો સમયો તારીખ 4/4ના રોજ સુદ બારસના દિવસે ગોઠવવામાં આવેલો. તે માટે સ્વામીશ્રી યોગીજી મહારાજની સાથે અમદાવાદથી બોચાસણ પધારેલા. યોગીજી મહારાજ વિદેશ ધર્મયાત્રાએ જવાના હોવાથી તેઓ જ્યાં પધારતા ત્યાં વિદાય સમારંભો યોજાતા. અમદાવાદથી મુંબઈ સુધી વચ્ચે આવતા તમામ સત્સંગ કેન્દ્રોમાં આ જ કાર્યક્રમ ચાલેલો. તે વખતે આ સમારંભોની સઘળી વ્યવસ્થા સ્વામીશ્રી સંભાળતા. પરદેશમાં સંપ્રદાયનો ડંકો મારવા જઈ રહેલા પ્રાણપ્યારા ગુરુને સૌ ભાવભીની વિદાય આપવા ઉમટી પડતા. યોગીજી મહારાજનો છેલ્લો ધબ્બો મેળવી લેવા સૌ પડાપડી કરતા. ભક્તોના આ ભાવપૂર યોગીજી મહારાજના સ્વાસ્થ્યને ઠેલ ન મારે તે રીતે સ્વામીશ્રી ભક્તોના મન અને યોગીજી મહારાજનું તન બંને સચવાય એમ ગોઠવણ કરતા રહેતા. સ્વામીશ્રીની આ કુનેહભરી કામગીરીથી યોગીજી મહારાજ પણ તેઓ પર પ્રસન્ન રહેતા. તારીખ 13/4/55ના દિવસે યોગીજી મહારાજ વિદેશ યાત્રા માટે મુંબઈના એરપોર્ટ પર આવી પહોંચ્યા. તેઓને વિદાયમાન આપવા સ્વામીશ્રી પણ સાથે જ પધારેલા. અહીંથી સવારે 10 વાગે હવાઈ આફ્રિકાની ગતિ સાધી હતી. ઘૂમે એકલવાયા. યોગીજી મહારાજના પરદેશ ગમન બાદ દેશમાં સત્સંગ અને વ્યવહારની બેવડી જવાબદારી સ્વામીશ્રી પર આવી હતી. તેને પહોંચી વળવા માટે સ્વામીશ્રીએ પોતાના વિચરણને પણ વિશેષ વેગવંતું બનાવી દીધું. તે વખતે સંસ્થાનું કોઈ વાહન નહોતું, તેથી ટ્રેન, એસટી બસ વગેરે દ્વારા જ મુસાફરી કરવાની રહેતી. છતાં સ્વામીશ્રીનું વિચરણ કેવું વિદ્યુત વેગી રહેતું તેની એક ઝલક નીચેની નોંધ પરથી મળી જાય એમ છે. યોગીજી મહારાજને વિદાય આપી સ્વામીશ્રી તારીખ 14/4ના રોજ મુંબઈથી ટ્રેન દ્વારા નીકળ્યા અને તારીખ 15/4ના દિવસે અટલાદરા આવી પહોંચ્યા. અહીં તેઓને સમાચાર મળ્યા કે બોચાસણમાં રહેતા શ્રીજી સ્વરૂપદાસનો અક્ષરવાસ થયેલ છે, તેથી તેઓ બોચાસણ પધાર્યા. તેઓની અંત્યેષ્ટિ વિધિ પૂર્ણ કરીને તારીખ 23/4ના રોજ નીકળ્યા. તે તારીખ 24/4 આણંદ, તારીખ 26/4 અટલાદરા, તારીખ 27/4 બોચાસણ, તારીખ 28/4 અમદાવાદ, તારીખ 29/4 સારંગપુર, તારીખ 30/4 ગઢડા અને તારીખ 2/5ના રોજ ગોંડલ આવી પહોંચ્યા. આમ જ્યાં દિવસ ઉગે ત્યાં તે આથમે નહીં એ રીતે સ્વામીશ્રી વિચરતા. તારીખ 7/5ના રોજ તો તેઓ તાવમાં પટકાયા હતા, તો પણ તારીખ 8/5ના દિવસે ગોંડલથી અમદાવાદ જવા નીકળી ગયેલા. કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘેરથી નીકળી નદી હજી પાછી વળી નથી ની જેમ સ્વામીશ્રીએ ભીડો વેઠવામાં કદી પાછી પાની કરી નહોતી. શ્રમ શિબિરનું મૌલિક આયોજન. તારીખ 19/5ના રોજ અમદાવાદમાં યોગી જયંતીનો ઉત્સવ ઉજવીને સ્વામીશ્રી તારીખ 21/5ના દિવસે અટલાદરા પધારેલા. અહીં આવવાનું મુખ્ય પ્રયોજન હતું શ્રમ શિબિર. સત્સંગના ભવિષ્ય સમાન નવયુવાનોમાં સેવા ધર્મ દ્રઢ થાય તે હેતુથી આ શ્રમ શિબિર ગોઠવવામાં આવેલી. તેમાં જુદા જુદા મંડળના યુવાનો મંદિરની સેવામાં ઝંપલાવવાના હતા. આ આયોજન અંતર્ગત મુંબઈ, સૌરાષ્ટ્ર
ચરોતર, અમદાવાદ વગેરે સ્થાનોના વડીલ હરિભક્તો પોતાના મંડળના યુવાનો સાથે તારીખ 22/5થી અટલાદરા મુકામે આવવા લાગ્યા હતા. આ દિવસે સાંજે 5 વાગે વડોદરા સ્ટેશનથી અટલાદરા સુધી સ્વામીશ્રીનું ભવ્ય સ્વાગત કરવાની ગોઠવણ પણ યુવક મંડળે વિચારેલી, પરંતુ ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી જતા આ આયોજન રદ કરવામાં આવેલું અને સાંજે મંદિરના પ્રાંગણમાં જ સર્વે મંડળના પ્રતિનિધિઓએ સ્વામીશ્રીને સલામી આપી તેઓનું સ્વાગત કર્યું હતું. તારીખ 23/5ના રોજ સવારે 6:30 વાગ્યે મંદિરના ચોગાનમાં શ્રમ શિબિરનો મંગલ પ્રારંભ ધૂન ધ્યાનથી થયો. તે વખતે અંતરિક્ષમાંથી મહારાજ સ્વામી રાજી થઈને સૌ યુવકોને આશીર્વાદ આપતા હોય તેમ વરસાદનું કોઈ ચિહ્ન ન હોવા છતાં અમી છાંટણા પણ થયેલા. બ્રહ્મવિદ્યા ભણાવેલા ફરી પધાર્યા. શિબિરનું ઉદ્ઘાટન કરતા પ્રવચનમાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે આ શ્રમ યજ્ઞમાં શારીરિક લાભ થશે, સાથે સાથે અહીં તો માનસિક વિકાસ પણ થાય છે, કારણ કે આપણે જગત ભૂલી જઈએ છીએ. વળી આધ્યાત્મિક વિકાસ પણ અહીં થશે, અખંડ કથા વાર્તા અને જ્ઞાન યજ્ઞથી. માટે જેટલો બને તેટલો દરેકે આ શિબિરનો લાભ લેવો. આ મંડળોના યુવકો જોઈએ તો તેમના ચારિત્ર ઘણા જ ઊંચા છે, તેમની મૂક સેવા છે, એ બધું આપણને આજે પ્રેરણા આપે છે. આવા યુવકો જોઈ આપણને હર્ષ થાય છે. કેટલાક સાદડી પર સૂવે છે, ઉપવાસ કરે છે અને પરમ પૂજ્ય યોગીજી મહારાજની આજ્ઞાથી ત્યાગીના જેવું જ જીવન જીવે છે અને તપ કરે છે. આથી આપણને પ્રતીતિ થાય છે કે અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ બ્રહ્મ વિદ્યા ભણાવેલા યુવકો જ આજે ફરી પધાર્યા છે. આ બધું જોઈને મને અતિ આનંદ થાય છે. આપણા ગુરુજી પણ આફ્રિકામાં રહ્યા થકા અહીં પ્રત્યક્ષ હાજર છે અને આપણને અંતરિક્ષમાં રહી દર્શન દે છે અને આશીર્વાદ આપે છે. આજે હું આ શિબિરનું ઉદ્ઘાટન થયેલું જાહેર કરું છું અને મારા અહોભાગ્ય માનું છું કે આવી અપૂર્વ સેવા આપ સર્વેએ મને આપી. સ્વામીશ્રીના આ પ્રવચનમાં યુવકો પ્રત્યેની તેઓની મહિમા દ્રષ્ટિનું હૃદયંગમ દર્શન થાય છે. તેઓ કહે છે કે બ્રહ્મ વિદ્યા ભણાવેલા યુવકો જ આજે ફરી પધાર્યા છે. યુવકોના ચારિત્ર્ય ઘણા જ ઊંચા છે, ત્યાગીના જેવું જ જીવન જીવે છે અને તપ કરે છે. સ્વામીશ્રી ચારિત્ર્યવાન યુવા સમાજના વિરલ વિશ્વકર્મા બન્યા છે. એ પરિણામ આજે દુનિયા વિસ્ફારિત નેત્રોથી જોઈ રહી છે. પરંતુ આ પરિણામ રળી આપનારી સ્વામીશ્રીની પદ્ધતિ અહીં દેખાય છે. યુવાનોને આદર અને યુવાનોની કદર. સંભાવના હિ અધિકૃતસ્ય તનોતિ તેજઃ. અધિકૃત વ્યક્તિ દ્વારા થતી પ્રશંસા વ્યક્તિત્વને ઉઘાડ આપનારી સાબિત થાય છે. સ્વામીશ્રીએ આ કરી બતાવ્યું હતું. તેની ઝાંખી તેઓના ઉપરોક્ત પ્રવચનમાં જોવા મળે છે. યુવાનોને ભરપૂર આદર આપનારા અને યુવાનીની પૂરી કદર કરી જાણનારા સ્વામીશ્રી પાસે યુવાનો પૂરના પ્રવાહની જેમ ધસમસતા દોડી આવે તેમાં શું નવાઈ? સૂત્રધાર સંસ્થાના અને સેવાના. સ્વામીશ્રીના પ્રવચન બાદ આ શ્રમ શિબિરમાં અટલાદરા મંદિરની પૂર્વ દિશા તરફના પગથિયાના પાયા જ્યાં ખોદવાના હતા ત્યાં સર્વે એકત્રિત થયેલા. સ્વામીશ્રીએ સ્વહસ્તે મૂર્તિઓનું પૂજન કર્યું અને હાથમાં ત્રિકમ લઈને ભૂમિખનન કરી શ્રમ શિબિરનો પ્રારંભ કર્યો. તે સાથે જ સૌ યુવાનો પણ સેવામાં મંડી પડ્યા. આ સેવામાં સૌનો ઉત્સાહ અકબંધ રહેવાનું એક કારણ એ હતું
કે શ્રમયજ્ઞ કરી રહેલા સૌ યુવાનોની સાથે સ્વામીશ્રી પણ હાથમાં ત્રિકમ લઈને ખોદવાની અને માટીના તગારા ભરી આપવાની સેવા કરતા. સંસ્થાના સૂત્રધારની સાથે તેઓ સેવાના સૂત્રધાર પણ બની રહેલા. એટલું જ નહીં, સેવામાં જોડાયેલા સૌ યુવાનોની સંભાળ પણ સ્વામીશ્રી રાખતા. પોતે સૌથી છેલ્લે જમતા. તેઓ જમવા બેસે ત્યારે નક્કી થતું કે સેવામાં આવેલા સૌ યુવાનોએ જમી લીધું હશે. સ્વામીશ્રીના સ્નેહની આવી શીતલ છાંયડીમાં સેવાનો થાક તો આંટા મારે, ઉલટાનો સૌનો ઉત્સાહ બેવડાતો રહેતો. મનને મુક્કો મારવાની કવાયત. જ્ઞાન અને સેવાનું સંતુલન સાધી રાખવું એ ગુણાતીત રીત છે. તેથી આ શિબિરમાં સેવાની સાથે સ્વામીશ્રી જ્ઞાનનું ભાથું પણ બંધાવતા રહેતા. તે અનુસાર તારીખ 26/5ના રોજ યુવાનોને મંગળ પ્રવચન કરતા તેઓએ જણાવેલું કે જેવી રીતે હંસ પાણીને દૂધને નોખા કરે છે, તેમ સત્પુરુષ આત્માને અનાત્માનો વિવેક કરાવે છે. માટે મન જીતવું. મન સત્પુરુષને સોંપ્યા સિવાય જીતાય નહીં. વિષયો છે તે વિષના મહાન દરિયા જેવા છે. તેમાંથી ઉગરવું બહુ જ મુશ્કેલ છે. ગુરુના ચરણારવિંદના આશ્રયથી જ વિષયને જીતી શકાય છે. ગુરુના લક્ષણો અમાની, માનદો, માન્ય વગેરે શાસ્ત્રો અને વચનામૃતમાં કહેલા છે. તેવા ગુરુને મન સોંપી દઈએ તો જ આપણા કાર્યો મંગલમય થાય છે. આમ પ્રાતઃકાળમાં જ મનને મુક્કો મારવાની બળ પ્રેરક વાતો સ્વામીશ્રીએ કરી. જે યુવાનીના પાયામાં સત્પુરુષોએ આવી શૂરવીરતાનું શીશું ભર્યું હોય તે યુવાની નક્કર બની રહે તેમાં શું આશ્ચર્ય. સ્વામીશ્રીના આ શબ્દોને ધારીને સૌ યુવાનો શ્રમ સલીલ વહાવવા માંડતા. તો માફ કરશો. તારીખ 29/5ના રોજ શ્રમ શિબિરની ભવ્ય પૂર્ણાહુતિ હતી. તેનો સમારંભ પણ શાનદાર થયો. આ પૂર્ણાહુતિ સત્રમાં આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ જણાવેલું કે સૌએ આજ્ઞાપાલક થવું. ખોટી રીતનો મહિમા અને આચરણ વિનાનું અતિશય જ્ઞાન અધર્મનું કારણ બને છે. આથી સૌએ સાવધ રહેવું. શિક્ષાપત્રી પ્રમાણે વર્તન રાખવું. વર્ણાશ્રમ ધર્મનું માન ભક્ત સાથે જ્ઞાનથી રાખવાનું નથી. વર્ણાશ્રમમાં એકબીજા પ્રત્યે તિરસ્કારનો ત્યાગ કરવો. યુવકો આ ખાસ ધ્યાનમાં રાખે. ઉપાસનામાં સત્પુરુષ દ્વારા કલ્યાણ છે, એમાં મહારાજ અખંડ રહ્યા છે એવી વાતો કરવી. ભ્રાંતિવાળી વાતો કરવી નહીં. મને યુવકોના કાર્યથી બહુ જ સંતોષ થયો છે. આપને કાંઈ અગવડ પડી હોય તો માફ કરશો. સ્વામીશ્રીના પ્રવચનના આ અંતિમ શબ્દોએ સૌ યુવાન હૈયાઓને વલોવી નાખ્યા. સ્વામીશ્રીની લાગણીના સરોવરમાં તેઓ નાહી રહ્યા. મોટા થઈને નાનાની માફી માગતા સ્વામીશ્રી સૌના મનમાં વધુ મોટા બનીને બિરાજી રહ્યા. શ્રમ શિબિરના સમાપન બાદ તેઓ વાઘોડિયા, અંટોલી, કરમાલિયાપુરા, ડભોઈ, પુરુષોત્તમપુરા, ઈશ્વરપુરા, શ્રીજીપુરા વગેરે ગામોમાં વિચરતા તારીખ 14/6ના રોજ અમદાવાદ આવી પહોંચ્યા. અર્બુદાચલની છાયામાં અટલાદરા અને ગઢડા મંદિરના ઘુમ્મટમાં ઉત્તમ કલાકારીગીરી ઉમેરાય તે હેતુથી સ્વામીશ્રીએ કેટલાક પ્રસિદ્ધ અને પુરાણા સ્થાપત્ય નમૂનાઓનું નિરીક્ષણ કરવાના હેતુથી અર્બુદાચલ આબુની યાત્રાએ નીકળવાનું આયોજન વિચારેલું. તે માટે તારીખ 16/6ના રોજ તેઓ અમદાવાદથી ટ્રેન દ્વારા આબુ જવા નીકળ્યા. આ પ્રવાસમાં સ્વામીશ્રી આબુ રોડ સ્ટેશને ઉતરીને
એસટી બસ દ્વારા 17 માઇલનું અંતર કાપીને માઉન્ટ આબુ પહોંચ્યા. અહીં રઘુનાથજી મંદિરમાં નિવાસ કર્યો. મંદિરના મહંત રામ શોભાદાસજીએ પ્રેમ ભાવથી રહેવા જમવાની વ્યવસ્થા કરી દીધેલી. તારીખ 17/6ની સવારે નખી તળાવમાં સ્નાન કરીને અલ્પાહાર બાદ રામકુંડ, હાથી ગુફા તથા સંન્યાસીઓને રહેવાની કુદરતી પથ્થરની ગુફાઓનું નિરીક્ષણ સ્વામીશ્રીએ કર્યું. બપોરે ભોજન બાદ દેલવાડાના ડેરાની મુલાકાત લીધી. અહીંથી પુરાતની રણછોડજી મંદિર, સંત સરોવર, વાલમ રસિયાની મૂર્તિ વગેરે સ્થળો જોતા જોતા રાત્રે 8 વાગે ઉતારે આવ્યા. તારીખ 18/6ના રોજ ભૂમિઓ લઈને ગોમુખ અને વશિષ્ઠ આશ્રમની મુલાકાતે સ્વામીશ્રી નીકળેલા. આ સ્થળે વાહનો જતા ન હોવાથી પગપાળા જવાનું હતું. ગોમુખ જવા 700 પગથિયા ઉતરવાના હતા. તેટલા જ પગથિયા પાછા ચઢીને બપોરે 12 વાગે ઉતારે આવ્યા. તારીખ 19/6ના દિવસે અચલગઢનો કાર્યક્રમ ગોઠવાયેલો. ત્યાં જવા માટે એસટી બસની સુવિધા હતી, પરંતુ તેમાં નામ નોંધાવવા પડતા. એક બસમાં 20 મુસાફરોને લઈ જાય. સ્વામીશ્રી સવારના પહોંચી ગયેલા, તોય બપોરે 11 વાગે બસમાં બેસવાનો મેળ પડ્યો. 5 માઇલનું અંતર કાપી અચલગઢ પહોંચ્યા. અહીં અચલેશ્વર મહાદેવનું પુરાતન મંદિર નિહાળ્યું. આ મંદિરથી ઉપર જૈનના ડેરા છે. તેથી ઉપર ભર્તૃહરિ, હરિશ્ચંદ્રની ગુફાઓ છે. વળી અધ્ધર દેવીનું સ્થાન પણ અહીં છે. આ બધું જોવામાં જ બપોરના 2 વાગી ગયા. ભોજન માટે ઉતારે પહોંચી શકવાની શક્યતાઓ હવે રહી નહોતી. તેથી સ્વામીશ્રીએ મહાદેવના મંદિરમાંથી સીધું લીધું. ત્યાં ચંપાના એક વૃક્ષની નીચે ખરેલા ફૂલો પડેલા, તેથી વાતાવરણ સુગંધીમાન હતું. તે જ સ્થળે સ્વામીશ્રીએ ખીચડી તૈયાર કરી અને વનભોજનનો લાભ લીધો. બપોરનો વિશ્રામ પણ સ્વામીશ્રીએ તે વૃક્ષ નીચે જ કરેલો. આમ તેઓએ આબુનો એક અભ્યાસકીય પ્રવાસ ખેડ્યો. આ પ્રવાસના છેલ્લા દિવસે તારીખ 20/6ના રોજ સૂર્યગ્રહણ હતું. તેથી સવારે પરવારીને નખી તળાવ પર આવેલા હનુમાન ઘાટે બેસીને સ્વામીશ્રીએ ભજન કીર્તન કરેલા. ગ્રહણની સમાપ્તિ બાદ ખીચડી જમીને 2:30 વાગે મંદિરમાંથી વિદાય લઈ 4 વાગે આબુ રોડ સ્ટેશને પહોંચ્યા. અહીંથી ટ્રેન દ્વારા અમદાવાદ આવ્યા અને સ્ટેશન પરથી જ સૌરાષ્ટ્ર જનતામાં બેસીને રાત્રે 12 વાગે અટલાદરા પહોંચી ગયેલા. હૃદયમાં રમતા ભક્તો. સને 1955ના શ્રાવણ માસમાં સ્વામીશ્રીએ સંત વલ્લભ સ્વામી સાથે સારંગપુરની આસપાસના ગામડાઓમાં વિચરણનો કાર્યક્રમ ગોઠવેલો. તેમાં તારીખ 4/9થી તારીખ 6/9 સુધી તેઓ જમરાળામાં રોકાયેલા. અહીં હરજી નામનો એક કિશોર હતો. તે કાયમ સ્વામીશ્રીના સત્સંગમાં આવતો. સ્વામીશ્રીને પણ એના વિશે લાગણી. તે મળે એટલે તેઓ કાયમ પૂછે, હરજી, તારી મરજી શું છે? આમ વર્ણાનુપ્રાસનો મેળ બેસાડી જીવનભર સ્વામીશ્રી તેને સ્મૃતિ આપતા રહેલા. સ્વામીશ્રીના આવા એકાદ વાક્યની સ્મૃતિ ભક્તને ભવસાગર પાર કરાવવા માટે નૌકા સમાન બની રહેતી. જમરાળાથી સ્વામીશ્રી રોહિશાળા પહોંચેલા. અહીં તેઓએ 1 અઠવાડિયા સુધી મુકામ કરેલો અને સત્સંગી જીવનના 4થા પ્રકરણની પારાયણ સૌને સંભળાવેલી. આ ગામમાં હરિભક્તોને કથા વાર્તાનો અત્યંત ઈશક. તેઓની આ ધગસને અહીં વિચરણ કર્યાના 50 વર્ષ પછી પણ યાદ કરતા સ્વામીશ્રીએ લંડનમાં કહેલું, રોહિશાળામાં બધાને શ્રદ્ધા બહુ. પોપટભાઈ, કેશુબાપા, ત્રિભુવન સોની, એ સૌને એટલી બધી શ્રદ્ધા
કે 5 ટાઈમ કથા કરે, ચેષ્ટા બોલે, ચેષ્ટામાં પણ સાથે ઓરડાના પદ બોલે. 55ની સાલમાં હું આ ગામડાઓમાં ફરેલો. સવારે વહેલા પરવારીને સૌ આવી જાય અને કથાનો અખાડો ચાલે. તે વખતે નાસ્તા પાણીની વાત હતી જ નહીં. કથા એ જ નાસ્તો. જમ્યા પછી થોડો આરામ કર્યો ન કર્યો, ત્યાં વળી પાછી કથા. સંધ્યા આરતી કરે અને વળી પાછી કથા. છેલ્લે ચેષ્ટા બોલે ને રાત્રે 12 વગાડે. પાઠ, પૂજા, નિયમ, ધર્મ બધું જ પાકું. આમ નાના નાના ગામડાઓમાં રહીને સેવા ભક્તિ કરતા ભક્તોનું સ્થાન સ્વામીશ્રીના હૃદયમાં કાયમ રહેતું. કૃષ્ણ દ્વારકાધીશ થયા છતાં સુદામાને ભૂલ્યા નહોતા. એવી જ વાત સ્વામીશ્રીના જીવનમાં પણ દ્રષ્ટિગોચર થતી રહેતી. ગણિત નહીં પણ ગણતરી. આ જ વિચરણમાં રોહિશાળાથી ચકમ પર વરસતા વરસાદમાં ગારો ખૂંદતા ખૂંદતા સ્વામીશ્રી ગયેલા. કારણ હતું એક હરિભક્તના ઘેર પધરામણી. એ હરિભક્ત સામાન્ય હતા. તેનું ખોરડું પણ સામાન્ય હતું. પધરામણીનું નિમિત્ત પણ સામાન્ય હતું. પધરામણીની ભેટ પણ સામાન્ય હતી. પરંતુ સ્વામીશ્રીને મન દરેક હરિભક્તની ગણતરી હતી. તેથી તેઓ નફા તોટાના કોઈ ગણિત વિના તેની નાનીશી ઈચ્છા પૂરી કરવા માટે પણ મોટી તકલીફો ઉઠાવતા રહેતા. ચકમ પરથી સ્વામીશ્રી પારાયણ નિમિત્તે અમદાવાદ પધારેલા. પણ આટલી મુસાફરીમાંય તેઓના 3 વાહન બદલાયેલા. પ્રથમ ચકમ પરથી ગાડામાં બેસી બરવાળા પહોંચ્યા. ત્યારબાદ બરવાળાથી મોટર માર્ગે ભીમનાથ અને ભીમનાથથી સોમનાથ મેલમાં બેસીને અમદાવાદ. ગણિત નહીં પણ ગણતરી હોય તો જ આ રીતે પ્રવાસ ખેડી શકાય. નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. અમદાવાદથી સ્વામીશ્રી જલઝીલણી એકાદશીનો ઉત્સવ ઉજવવા તારીખ 27/9ના રોજ સારંગપુર પધારેલા. અહીં ઉત્સવ ઉમંગભેર ઉજવાયો. સ્વામીશ્રી, સંત વલ્લભ સ્વામી વગેરે કથા વાર્તાનો લાભ આપ્યો. ગામમાં ઠાકોરજીની નગરયાત્રા પણ દબદબાપૂર્વક નીકળી. જાળિયાધરે ઠાકોરજીને જળમાં ઝીલાવવામાં આવ્યા. સમગ્ર ગુજરાતમાંથી ઘણા હરિભક્તો આ પ્રસંગે આવેલા. બીજે દિવસે બારસના પારણા કરી તે સૌ ભક્તો વિખરાયા. મંદિરમાં રોકાયેલા સૌ સંતો ભક્તોએ પણ બપોરે જમી પરવારી આરામ માટે લંબાવ્યું. જેમણે જેમણે નિર્જળા ઉપવાસ કર્યા હશે તેને ખબર હશે કે પારણાના દિવસે સવારે શરબત પીએ ત્યારે નહીં, પણ બપોરે ભોજન બાદ આરામ કરીએ ત્યારે ઉપવાસની કળ વળે છે. એ મીઠી નિંદરના ઘેન જ જુદા હોય. સ્વામીશ્રીએ પણ એકાદશીનો ઉપવાસ પાણીનું ટીપુએ મોંમાં મૂક્યા વગર કરેલો. વળી ઉપવાસની સાથે સાથે આખો દિવસ સમયાની શ્રમસભર સેવાઓ અને ગામમાં પધરામણીઓ પણ કરેલી. તેથી સેવક ધર્મજીવન સ્વામીએ બારસની બપોરે આરામ માટે સ્વામીશ્રીની પથારી તૈયાર કરી દીધેલી. સ્વામીશ્રી નિયત સમયે વિશ્રામ માટે આવ્યા અને તે પથારીમાં સૂતા પણ ખરા. સેવક સંત પણ બાજુમાં આડે પડખે થયા. પરંતુ થોડી વારે સેવકની આંખ ખુલી તો સ્વામીશ્રીની પથારી ખાલી દીઠી. તે જોઈ તેઓ સફાળા બેઠા થઈ ગયા અને તપાસ કરવા નીકળ્યા. સ્વામીશ્રીને શોધતા શોધતા તેઓ મંદિરના સાવ પાછલા ભાગે આવ્યા. પણ ત્યાં તેઓએ જે જોયું તે તેઓના મનમાંથી કદીએ ભૂસાય નહીં એ રીતે ચોંટી ગયું. સ્વામીશ્રી ગાતર્યું એક કોરે મૂકી ધોતિયાનો કછોટો મારી એક હાથમાં સાવરણો અને બીજા હાથમાં પાણી ભરેલી બાલદી લઈને મળથી ખરડાયેલા હરિભક્તોના સંડાસ સાફ કરી રહેલા. સંસ્થાના પ્રમુખની આ નમ્રતા અને સેવા ભાવના સેવકને પચાવવી અઘરી થઈ પડી.
તેઓ તરત જ સ્વામીશ્રી પાસે દોડી ગયા અને તેઓને રોકતા પૂછ્યું, આપ આ શું કરો છો? સ્વામીશ્રી કહે, 1 થી 2 ભલા. તમે પાણી લઈ આવો ને હું સાવરણો ફેરું. એમ કહેતા સ્વામીશ્રી પુનઃ ગંદકી સાફ કરવા મંડી પડ્યા. પરંતુ સેવક જ્યારે પાણી લેવા નજીક આવેલા કુંડમાં ગયા ત્યારે તેઓને સ્વામીશ્રીનો પરિશ્રમ વિશે સમજાયો. 30 પગથિયા ઉતરીને કુંડમાં જઈ પાણી ભરેલી બાલદી સાથે તેટલા જ પગથિયા ચડીને 1-2 વાર આવવામાં તો તેઓ હાંફી ગયા. તે વખતે તેઓ વિચારી રહ્યા કે સંડાસ સાફ કરવા માટે આવી ચઢ ઉતર આજે સ્વામીશ્રીએ કેટલી વાર કરી હશે. સેવા ધર્મ પરમ ગહન છે એવું શાસ્ત્રકારોએ ભલે લખ્યું હોય, પણ સ્વામીશ્રીને આ સેવા ધર્મ શ્વાસોચ્છ્વાસ જેટલો સહજ હતો. અને હા, આ કોઈ એકલ દોકલ પ્રસંગની વાત નથી. સ્વામીશ્રીના જીવનમાં નીચી ટેલની આવી સેવાની તો સરિતા સદાય ગુગવતી હતી.